નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું જેપીએસ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું। જેપીએસ એજ્યુકેશન તરફથી આ વિડીયો પ્રસ્તુત થાય છે અને આજે આપણે આજના વિડીયોમાં એસવાય બીકોમમાં પડતર હિસાબી પદ્ધતિ એટલે કે કોસ્ટ એકાઉન્ટની અંદર અગત્યના જે થિયરીના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। સો આગળ વધીએ। અગત્યના પ્રશ્નોમાં માલસામાન અંકુશ કે જે તમને પ્રકરણ 2 માલસામાનના હિસાબો 1માંથી મળી જશે। બીજું છે બિનકાર્ડ અને માલસામાન ખાતા વહી વચ્ચે તફાવત કે જે તમને પ્રકરણ નંબર 1 એટલે કે પ્રારંભિક જે છે થિયરીનું ચેપ્ટર તેમાંથી મળી જશે। આગળ વાત કરીએ તો પડતરના મૂળ તત્વો કે જે તમને પડતર હિસાબી પદ્ધતિનું જે પ્રથમ ચેપ્ટર છે પ્રારંભિકમાં તેમાંથી મળી જશે। ત્યાર પછી મજૂર ફેરબદલીના કારણો જેમાં દૂર કરી શકાય અને દૂર ન કરી શકાય તે બે ભાગમાં વહેંચવામાં આવે છે તે તમને ચેપ્ટર નંબર પ્રત્યક્ષ મજૂરીમાંથી મળી જશે। આગળ વાત કરીએ તો પડતરનું કેન્દ્ર અને પડતરનું એકમ એટલે શું કે જે 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે। ઘણી બધી વખત આ ક્વેશ્ચન એમાંથી પૂછાય જ છે કે જે તમને ટૂંકા દાખલાની અંદર 2 માર્ક્સના સવાલ અને જવાબના સ્વરૂપે પૂછાઈ શકે જે તમને પ્રકરણ નંબર 1 પ્રારંભિકમાંથી મળશે। આગળ વાત કરીએ તો પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત અને વધુ વસૂલાત કે જે તમને પ્રકરણ નંબર 3 પ્રત્યક્ષ મજૂરીના ચેપ્ટરમાંથી પરોક્ષ ખર્ચના હિસાબો કે જે પ્રકરણ નંબર 4 છે તેમાંથી પૂછાશે। પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત અને વધુ વસૂલાત ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આ। આગળ વાત કરીએ તો પડતર હિસાબી પદ્ધતિના ફાયદાઓ તેમજ પડતર હિસાબી પદ્ધતિની મર્યાદાઓ પણ છે। એબીસી પદ્ધતિ કે પડતર હિસાબી પદ્ધતિમાં જે તેની પડતર હિસાબી પદ્ધતિમાં જે એબીસી પદ્ધતિ જે 9મો સવાલ છે તે તમને પ્રકરણ નંબર 1 પ્રારંભિકમાંથી મળી જશે। આગળ વાત કરીએ તો પરોક્ષ ખર્ચની ફાળવણીનો આધાર કે પરોક્ષ ખર્ચના જે હિસાબો પ્રકરણ નંબર 3 છે તેની અંદર કઈ વિગત કયા પ્રમાણમાં ફાળવવી કઈ વિગતને ધ્યાનમાં લઈને ફાળવવી તે તમને 2 માર્ક્સમાં શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે છે। તેમજ પ્રકરણ નંબર તમને 2ની અંદર આવશે કઈ પદ્ધતિઓ કયા કાર્યની અંદર કયા ક્ષેત્રમાં જે છે તે લાગુ પડતી હોય છે। દાખલા તરીકે આપણે એમ કહીએ કે મેડિસિન છે કે જે દવાઓ છે તેના માટે 2 જ પડતર પદ્ધતિ આવે છે। એકમ પડતર પદ્ધતિ કે જે ઉદ્યોગોમાં વપરાય છે કે જે સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતી બધી ચીજ વસ્તુ માટે વપરાય। જેમ દાખલા તરીકે ઈંટનો ઉદ્યોગ હોય તેમ પછી ઈંટનો ઉદ્યોગ હોય કે જે એક સરખા સમાન ગુણી વસ્તુ માટે વાપરવામાં આવતી હોય છે। તો આવી બધી જે હું કીધું તે પ્રમાણે આ પડતરની જે વિવિધ પદ્ધતિઓ છે તે કઈ વિગતને ધ્યાનમાં લઈને ફાળવવાની આવતી હોય છે કે જે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે। સો આ જે સ્લાઇડ છે તેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને વ્યવસ્થિત તમે અભ્યાસ કરીને સારા માર્ક્સ મેળવી શકો છો। આપ સૌને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂર શેર કરજો કે જે તમારી પરીક્ષાને ધ્યાનમાં લક્ષીને છે અને પરીક્ષાને ઉપયોગી જ આ બધા જ પ્રશ્નોનું હું અહીં તમને વિગતવાર વિસ્તૃતિકરણ આપ્યું છે। થેન્ક યુ વેરી મચ।